નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ તાલુકાના સોરસુંબા ગ્રામ પંચાયતના સરપંચ બળદેવભાઈ અને સભ્ય અમિતભાઈને જિલ્લા વિકાસ અધિકારીએ પદથી દૂર કરવા હુકમ કર્યો હતો। જિલ્લા વિકાસ અધિકારીના હુકમ સામે સરપંચ બળદેવભાઈ અને અમિતભાઈ પટેલે અધિક વિકાસ કમિશનરની કચેરીમાં અપીલ કરી હતી। અધિક વિકાસ કમિશનર ગાંધીનગરે જિલ્લા વિકાસ અધિકારીનો હુકમ રદ કર્યો હતો। જિલ્લા વિકાસ અધિકારીનો હુકમ રદ કરાતા સરપંચ બળદેવભાઈ પટેલ અને અમિતભાઈ પટેલના સમર્થકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। અધિક વિકાસ કમિશનર ગાંધીનગરના હુકમને આવકારી અમિતભાઈ પટેલે પ્રતિક્રિયા આપી હતી। આપ સૌને નમસ્કાર। ગયા વર્ષે 2 ઓગસ્ટ 2023ના રોજ અમને અમારા પદ ઉપરથી સસ્પેન્ડ કરવાનો ઓર્ડર જિલ્લા વિકાસ અધિકારી કરેલ હતો, જેના અપીલમાં અમે 9/8/2023ના રોજ વિકાસ કમિશનર ગાંધીનગરમાં ગયેલ હતા। એમને અમારી દલીલ સંભળાવી, અમારા વકીલ થ્રુ દલીલ કરીને અમને લગભગ 1 વર્ષ પછી અમને ન્યાય મળેલ છે। હાલ અમને એક લેખિતમાં એક ઓર્ડર મળેલ છે। જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ ઓર્ડરને માન્યતા આપીને અમને પાછા પદ ઉપર ટૂંક સમયમાં રજૂ કરશે એવી મારી આશા છે। અને આજ દિન સુધી જે અમારા પંચાયતમાં કામ થયેલા છે એ પ્રમાણે સૌને સાથે લઈને, જે અમારી બોડી છે, જૂની નવી જે કઈ બોડી છે, એમને સાથે લઈને બધાને વિશ્વાસમાં રાખીને આજ દિન સુધી જે રીતે કામ કરતા આવેલા છે અને જે લોકોને ન્યાય આપેલ છે એ પ્રમાણે જ અમારી પંચાયત પાછી આગળની કાર્યવાહી કરશે। છેલ્લા 1 વર્ષમાં અમારી પંચાયતમાં અનુભવના આધારે થોડી થયેલ હતી, એ જે અમુક અમારી પાસે નાની મોટી ફરિયાદો જે કઈ આવતી હતી, પરંતુ અમે પદ ઉપર ના હોવાથી અમે ફરિયાદોનું નિવારણ કરી શકેલ નહીં। તો અત્યારે હાલ અમારી સંપૂર્ણ બોડી અમારી સાથે હોય તો એ જેટલી કંઈક ફરિયાદો છે જે સ્વચ્છતાને લગતી છે, કામકાજોને લગતી છે, એ અમે સૌ સાથે મળીને આપ સૌને એ કાર્યવાહી અમે સાથે મળીને કરીશું। ઉમરગામના કથાકાર હાર્દિકભાઈ શુક્લાએ અયોધ્યા ખાતે રામકથાનું આયોજન કર્યું હતું। ઉમરગામથી 160 જેટલા રામ ભક્તો અયોધ્યા ખાતે રવાના થયા હતા। કથા વિરામ બાદ તમામ ભક્તો ઉમરગામ ખાતે પરત આવી પહોંચ્યા હતા, જ્યાં ઉમરગામના ભક્તો દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું। ઉમરગામ જીઆઈડીસી ખાતે બિરજુભાઈ લડ્ડાના નિવાસસ્થાને પોથી પૂજન અને ત્યારબાદ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। પવિત્ર શ્રાવણ માસની અંદર જ્યારે ઉમરગાંવથી કથા એવં યાત્રાનો સંઘ અયોધ્યા ધામ અવધપુરીમાં જઈ અને પ્રભુ શ્રી રામની કથા શ્રવણ કરી હતી, દરેક ભાવિક ભક્તો આનંદ અને ઉત્સાહથી આ કથાની અંદર પોતાનો આનંદ અને ઉમંગ સાથે પ્રભુ શ્રી રામલલ્લાના દર્શન કરી અને ખૂબ જ કૃતાર્થ થયા છે। અયોધ્યા યાત્રાની સાથે સાથે કાશી વિશ્વનાથના દર્શન કરી, સાથે સાથે ત્રિવેણી સંગમની અંદર સ્નાન કરી અને દરેક ભાવિ ભક્તોએ પોતાના દરેક પાપોને ધોયા છે। કોલકાતામાં મહિલા જુનિયર રેસિડેન્ટ ડોક્ટર સાથે બનેલી ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા છે। વલસાડ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે જોડાયેલા ડોક્ટરો અને સિવિલ હોસ્પિટલના જુનિયર ડોક્ટરો દ્વારા આજે સમગ્ર મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। તમામ ડોક્ટરોએ આજે પોતાની સેવાઓ બંધ રાખી વિરોધ કર્યો હતો। સાથે તમામ ખાનગી ડોક્ટરોએ પણ પોતાની હોસ્પિટલમાં માત્ર ઇમરજન્સી સિવાય તમામ સેવાઓ બંધ રાખી વિરોધ કર્યો હતો। વિરોધ પ્રદર્શન કરી રહેલા ડોક્ટરોએ સર્કિટ હાઉસથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કર્યું હતું। રેલીમાં જોડાયેલા ડોક્ટરના હાથમાં વી વોન્ટ જસ્ટિસના પ્લે કાર્ડ હતા, જ્યારે કેટલાક ડોક્ટરોએ વી વોન્ટ જસ્ટિસના નારા લગાવી વિરોધ દર્શાવ્યો હતો। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી ડોક્ટરોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ડોક્ટરોની સુરક્ષા માટે રજૂઆત કરી હતી। આઈએમએ વલસાડ ઉપરાંત સમગ્ર ભારત તથા તમામ ડોક્ટર એસોસિએશનો અને દરેક બ્રાન્ચના બધા એસોસિએશન તરફથી આજે ઓપીડી સેવા આજે સવારે 6 વાગ્યાથી આવતીકાલે સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે, જેની અંદર તમામ ઓપીડી સેવા, હોસ્પિટલ, ડાયગ્નોસ્ટિક સેન્ટર તમામ આવી જશે। ફક્ત ઇમરજન્સી સેવાઓ હોસ્પિટલ પૂરતી ચાલુ રહેશે। આ હડતાલનો મુખ્ય હેતુ બધાને ખબર જ છે કે જે કલકત્તાની અંદર હમણાં ખૂબ જ ઘૃણાસ્પદ કેસ થયો, બળાત્કાર, ત્યાર પછી મર્ડર અને ડૉક્ટરો પર હુમલાઓ, તેના વિરોધમાં છે। આ ઉપરાંત ભૂતકાળમાં પણ ડૉક્ટરો પર અનેકવાર હુમલા થઈ ચૂક્યા છે, પણ હજુ સુધી ડૉક્ટરોની સુરક્ષા માટે કોઈ જ કોન્ક્રીટ કાયદો હજુ આવ્યો નથી। કદાચ આવ્યા હોય તો તેનું અમલ નથી થતું। તો ની જે હડતાળ છે ને મારી મુખ્ય માંગણી એક જ છે કે ડૉક્ટરોને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડો કોઈપણ સંજોગમાં। એના માટે જે કરવું પડે તે સરકારી તથા પ્રાઇવેટ હોસ્પિટલોમાં જો ડૉક્ટરો સુરક્ષિત રીતે કામ ન કરી શકશે તો એ લોકોમાં છેલ્લા અલ્ટિમેટલી એમાં ભોગવવાનું દર્દીઓને જ આવશે, કારણ કે ભય હેઠળ જીવતી વ્યક્તિ કોઈ સાચો નિર્ણય સારી રીતે ન લઈ શકે અને સારી સારવાર ન આપી શકે।
દમણ અને દાદરાનગર હવેલીમાં મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. 16 ઓગસ્ટથી 24 ઓગસ્ટ સુધી ચાલનારા મોન્સૂન ફેસ્ટિવલનો આરંભ રંગારંગ કાર્યક્રમ સાથે થયો હતો. દમણના દેવકા દરિયા કિનારે નમોપથ ઉપર મોન્સૂન ફેસ્ટિવલમાં પ્રદેશના ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય આગેવાનો તેમજ સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. फेस्टिवल में कल्चरल परेड आज यहाँ पे भव्य तरीके से मनाई गई, जिसके अंदर विविध प्रदेशों से आए हुए सब जो हैं कलाकार उन्होंने अपने अपने डांस परफॉर्मेंसेस करे. यहाँ पर फायर क्रैकर शो हुआ और अभी भी हम देख रहे हैं कि यहाँ पर ये मिनी इंडिया है जहाँ पे विविधता में एकता बनाई जाती है और यहाँ पर अनेक प्रदेशों के जो नृत्य हैं वो यहाँ पर आज सभी को दिखाए गए. नमोपथ देवका में जो इतना सी फ्रंट वर्ल्ड क्लास इंफ्रास्ट्रक्चर सी फ्रंट जो यहाँ पे बना हुआ है और आज हमने मॉनसून फेस्टिवल की कल्चरल परेड का फ्लैग ऑफ किया है. ये आज यहाँ से प्रिंसेस पार्क से लेकर देवका गार्डन तक चलाई गई है. मॉनसून फेस्टिवल का मोटो क्या है? मॉनसून फेस्टिवल का जो टूरिज़्म प्रमोशन के लिए हम चाहते हैं कि यहाँ पर टूरिस्ट ज़्यादा से ज़्यादा आएँ और हम इसको बढ़ावा देने के लिए सीरीज़ ऑफ एक्टिविटीज़ जो है हमने प्लान करी है. 16 से 24 अगस्त तक ये मॉनसून फेस्टिवल चलेगा. जैसा कि हमने देखा आज कल्चरल परेड है, वेरियस कॉम्पिटिशन्स हैं, इसके अंदर डीजे शोज़ हैं, यहाँ पे रॉक बैंड शो है और 24 को हमारे यहाँ पर बॉलीवुड सिंगर नीति मोहन परफॉर्म कर रही हैं. उसके अलावा यहाँ पर 16 से 24 तक एक हैंडीक्राफ्ट्स मेला लगा हुआ है, फूड स्टॉल्स लगे हुए हैं, किड जोन लगा हुआ है. तो ये वेरियस एक्टिविटीज़ जो हैं टूरिज़्म प्रमोशन के लिए यहाँ पर करी गई हैं और यहाँ पे आप देख रहे हैं कि कितने भव्य तरीके से यहाँ पर सब लोग आकर कितने आनंदित हो रहे हैं और सब लोग इसका बहुत अच्छे से जो है मॉनसून फेस्टिवल मनाया जा रहा है. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.